નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે શીખી રહ્યા છે સરકારના અંગો. સરકારના અંગો છે એ મુખ્યત્વે 3 છે. તમને યાદ જ રહી ગયું હશે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. સ્પીકરની વાત કરી હતી, અધ્યક્ષની વાત કરી હતી આપણે. સાથે સાથે આપણે અગાઉના વિડીયોમાં ખરડા વિશે, ખરડો એટલે કે વિધેયક એ કાયદો ક્યારે બને છે તેના વિશે ચર્ચાઓ કરી. હવે આજે આપણે જોવાનું છે રાજ્યસભા. રાજ્યસભાના કેટલા ગૃહો છે, એનું કામકાજ કેવી રીતે થાય છે, એની સભ્ય સંખ્યા કેટલી છે, લાયકાત કેટલી છે, એ બધું જાણવાનું છે. પછી વાત કરીશું આપણે કારોબારીની. તો આપણે જોઈએ છે કે રાજ્ય કક્ષાએ ધારાસભા, તો ધારાસભાના કેટલા ગૃહો છે? તો ધારાસભાના 2 ગૃહો છે. પહેલું છે એ છે વિધાનસભા અને બીજું ગૃહ છે એ વિધાનસભા પરિષદ. તો વિધાનસભામાં કયું છે? તો મેં યાદ રાખવાનું છે કે વિધાનસભા છે એ નીચલું ગૃહ છે. જ્યારે વિધાન પરિષદ શબ્દ આવે, વિધાન પરિષદ એટલે એ ગૃહ થાય ઉપલું ગૃહ. તો ખાસ યાદ રાખવાનું છે, MCQ માં તમને પૂછાય કે રાજ્ય કક્ષાએ ધારાસભા હોય તો એનું ઉપલું ગૃહ કયું છે? તો ઉપલું ગૃહ છે વિધાન પરિષદ. પરિષદ શબ્દ યાદ રાખવાનો કે વિધાન પરિષદ આવે એટલે એ ઉપલું ગૃહ અને વિધાનસભા છે એ નીચલું ગૃહ થાય. વિધાનસભાની વાત કરીએ તો દરેક રાજ્ય છે, ટોટલ કેટલા રાજ્યો છે? તો 29 રાજ્યો છે. તો 29 રાજ્યોમાં દરેક જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોનું દરેક ધારાગૃહ આવેલું હોય છે. અને દરેકમાં આપણા ગુજરાતમાં પણ વિધાનસભા છે, આપણા પાટનગર ગાંધીનગરમાં. તો ગાંધીનગરમાં જ્યારે તમે આ સીધા ચોરોડેથી જશો ત્યારે વિધાનસભા એક સરસ મોટું બિલ્ડિંગ હશે અને એના પર બોર્ડ માર્યું હશે વિધાનસભા. તો ત્યાં કામકાજ થાય છે. એટલે ગુજરાત રાજ્ય, દરેક આપણું સ્ટેટ છે એ દરેક સ્ટેટમાં વિધાનસભા હોય છે. આગળ વાત કરીએ તો વિધાન પરિષદ કોને કહેવાય? તો એ ધારાગૃહનું ઉપલું ગૃહ છે. પરિષદ, ફરીથી યાદ રાખો, પરિષદ શબ્દ આવે એટલે એ ઉપલું ગૃહ થાય. એવું આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે લોકસભા છે એ શું છે? નીચલું ગૃહ છે અને રાજ્યસભા છે ઉપલું ગૃહ છે. તો ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. આ ધારાગૃહનું પહેલું ગૃહ એટલે વિધાનસભા અને ધારાગૃહનું બીજું ગૃહ એટલે વિધાન પરિષદ. કઈ જગ્યાએ એટલે 2 રાજ્યો, એના 2 પ્રકારે વહીવટ થાય. તો એવા કયા રાજ્યો છે કે જેમાં વિધાન પરિષદ છે લાગુ? મોટા ભાગના રાજ્યો છે એમાં વિધાનસભા એટલે કે એક જ ગૃહ. તમારું પહેલું પાનું જોજો પાઠ્યપુસ્તકનું, એમાં એક ગૃહ અને દ્વિગૃહી એવું આપ્યું હશે. તો એની ચર્ચાઓ આપણે અહીં ડિટેલમાં કરી છે. એક ગૃહ એટલે કે એક જ ગૃહ હોય અને એક જ સંચાલન થતું હોય. અને વિધાન પરિષદ એટલે દ્વિગૃહ, 2 પ્રકારે સંચાલન થતા હોય. તો આ અમુક જ એવા રાજ્યો છે કે જેને વિધાન પરિષદ આવેલી છે. બાકી મોટા ભાગના જેટલા પણ રાજ્યો છે એને એક જ ગૃહ આવેલું છે ધારાસભાનું, એ છે વિધાનસભા. તો આવા 2 ગૃહ ધરાવતી વિધાન પરિષદ એ કયા રાજ્યોમાં છે? તો બિહાર, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં 2 ગૃહો આવેલા છે. ફરીથી રિપીટ કરીએ તો મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, કર્ણાટક છે અને બિહાર, આટલા રાજ્યો છે. તો એ રાજ્યોમાં 2 ગૃહો આવેલા છે જેને આપણે કહીએ છીએ વિધાન પરિષદ. આપણે આગળ જોઈએ કે સભ્યની લાયકાત. આ બંને ગૃહો છે રાજ્ય કક્ષાએ ધારાસભાના, કયા? તો વિધાનસભા અને વિધાનસભા પરિષદ. એમાં સભ્યોની લાયકાત શું છે? તો સભ્યોની લાયકાત જે પ્રથમ કન્ડિશન આપણી એ જ આવે કે એ ભારતીય નાગરિક હોવો જોઈએ. આ દરેક લાયકાતમાં આપણે સભ્યની જે પણ સરકારના અંગોનો આપણે ટોપિક ભણી રહ્યા છે એમાં જો સભ્યની લાયકાત આવે તો પહેલી જ કન્ડિશન એ હશે, પહેલી જ લાયકાત હશે કે એ ભારતીય નાગરિક હોવો જોઈએ. એટલે પહેલું છે એ ભારતીય નાગરિક હોવો જોઈએ. બીજું છે કે એની 25 વર્ષથી વધારે ઉંમર ધરાવતો હોવો જોઈએ. એટલે કે 25 વર્ષથી વધારે ઉંમર હોય તો ચાલે, પણ 25 વર્ષથી ઓછી ઉંમર હોય તો ન ચાલે. કાયદેસર રીતે ગેરલાયક ન ઠરેલ હોય. કાયદેસર રીતે ગેરલાયક એટલે શું? તો કે નાદાર હોય, અસ્થિર મગજનો હોય, મંદ બુદ્ધિ હોય કે કોઈ ગુનેગાર હોય, કોઈ ગુનો કર્યો હોય અને સજા ભોગવી હોય, તો એવો કાયદેસર ગેરલાયક ન ઠરાવ્યો હોય એવો વ્યક્તિ એનો સભ્ય બની શકે છે. કોનો? તો વિધાનસભા કે વિધાનસભા પરિષદનો. અહીંયા જોઈએ તો વિધાનસભા છે એનું પહેલું જે નીચલું ગૃહ છે એ વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી? તો કે 60 થી ઓછી નહીં અને 500 થી વધારે નહીં. એટલે કે એની લિમિટ આપી દીધી છે વિધાનસભા
60 થી ઓછા ના હોવા જોઈએ, મેક્સિમમ 60 તો હોવા જોઈએ અને 500 થી વધારે સભ્યો વધવા જોઈએ નહીં. ગુજરાતમાં આપણે હાલ ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા છે 182. યાદ રાખવાનું છે, હાલમાં આપણા ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે. આગળ આપણે જોઈએ સમયગાળો. આ વિધાનસભા છે એ વિધાનસભા એક કાયમી ગૃહ નથી. શા માટે? લોકોથી ચાલતું છે. 5 વર્ષે દર 5 વર્ષે ચૂંટણી આવે એટલે એનું સંસદ છે એનું વિસર્જન થાય, નવી વિધાનસભાની રચના થાય. માટે દર 5 વર્ષે ચૂંટણી આવે એટલે એટલા માટે એ કાયમી ગૃહ ગણાતું નથી. એટલે વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી, એની મુદત છે 5 વર્ષની. શા માટે? દર 5 વર્ષે ચૂંટણી થાય એટલે પાછા નવા સભ્યો આવે અને નવા સભ્ય મંડળની વિધાનસભા બને. જે તે સરકાર ચૂંટાઈને આવે એની વિધાનસભાની રચના કરે. મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. 5 વર્ષ પછી શું થશે? દરેક જે વિધાનસભા છે એના સભ્યોનું છે એ વિસર્જન થશે અને નવી સરકાર જે ચૂંટાઈને આવી છે એ સભ્યો છે એ લેવાશે અને નવી વિધાનસભાની રચના થશે. કેટલીક અસમાનતા. હવે જો જે કટોકટીવાળી પરિસ્થિતિ આવી છે કે રાજકીય કટોકટી કોને કહેવામાં આવે? ઘણીવાર રાષ્ટ્રપતિ શાસન એવો શબ્દ તમે સાંભળ્યો હશે. જ્યારે ચીમનભાઈની સરકાર હતી, ચીમનભાઈ પટેલની, એ સમયે આઈ થિંક 2004 હશે, તો સાલ મને કરન્ટલી યાદ નથી હાલ, પણ જે ચીમનભાઈ પટેલની સરકાર હતી એ સમયે રાષ્ટ્રપતિ શાસન છે લાદવામાં આવેલું. ત્યારે એ સમયે જે રાષ્ટ્રપતિ શાસન છે એ કેવી પરિસ્થિતિઓમાં સર્જાય કે કેવી પરિસ્થિતિમાં લાગુ પડે? તો જ્યારે કાયદાકીય બંધારણ હોય, આપણું બંધારણ ઘડાયેલું છે, એમાં જે જોગવાઈઓ આપેલી છે એ જોગવાઈઓ પ્રમાણે જો સરકાર બરાબર વહીવટ ન કરે કે કાયદાકીય બંધારણીય જોગવાઈઓ અનુસાર સરકારને વહીવટ ચલાવવો મુશ્કેલ બને અને કોઈ કટોકટીવાળી પરિસ્થિતિ સર્જાય, એવા સમયમાં જે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને ભલામણ કરે કે હવે રાષ્ટ્રપતિ શાસન લાવો. જ્યારે એ ભલામણ કરે અને રાષ્ટ્રપતિની મંજૂરી મળે એટલે જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવી જાય અને તેનું સંચાલન છે, એનું વહીવટ છે કે એ સરકાર છે એ પછી બરખાસ્ત થઈ જાય, એનું વિસર્જન થઈ જાય અને રાજ્યપાલ છે એ જે તે રાજ્યનું સંચાલન છે એ કરે, એનો વહીવટ કરે. તો વાત કરીએ આપણે રાષ્ટ્રપતિ શાસનની. રાષ્ટ્રપતિ શાસન કોને કહેવાય? તો કેટલીક અસામાન્ય પરિસ્થિતિ ઘણી બધી સર્જાઈ શકે છે. અસામાન્ય પરિસ્થિતિ કે જ્યારે સરકાર વહીવટ કરવામાં અસક્ષમ બને, કટોકટી સામાજિક છે કે દેશ રાજ્યમાં છે, જે તે રાજ્યમાં અંધાધૂંધ પરિસ્થિતિ સર્જાય. એવી પરિસ્થિતિ કોઈ પણ હોઈ શકે છે કે કુદરતી હોનારત પણ આવી શકે છે અને સાથે સાથે કેટલીક અસામાજિક જે પરિસ્થિતિ હોય એવી પણ આવી શકે છે, કોઈ ઘટનાઓ પણ બની શકે છે. તો એવામાં વહીવટ કરવામાં સરકાર જ્યારે અસક્ષમ હોય તો એવી અસામાન્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે એવું લાગે કે બંધારણની જોગવાઈ પ્રમાણે શું છે કે બંધારણની જોગવાઈ અનુસાર સરકાર ચાલે તે નથી, એટલે એ સરકારની રચના આગળ નવી સરકારની રચના તાત્કાલિક તો ન થઈ શકે. એટલે સભ્યોનું બહુમતી ક્યાંથી લાવી, ચૂંટી લાવવા ક્યાંથી? એટલે આવી પરિસ્થિતિમાં રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ કરે. રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો એ શું કરશે? વિધાનસભાને બરખાસ્ત કરવાનું સૂચન કરશે અને રાષ્ટ્રપતિ દ્વારા વિધાનસભા બરખાસ્ત થશે. એટલે જે તે રાજ્યોમાં, બધા રાજ્યોમાં નથી, કોઈ એક કે અમુક રાજ્યોમાં જ આવું થઈ શકે કે જેની સરકાર વહીવટ કરવામાં અસક્ષમ નીવડે. ક્યારે? કટોકટીવાળી પરિસ્થિતિ આવી પડે ત્યારે અને અસામાન્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે એવા સંજોગોમાં. તો એવા સંજોગોમાં ધારાસભા છે, વિધાનસભા છે એને બરખાસ્ત કરવામાં આવે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. અને ત્યારે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તો એને કહેવાય રાષ્ટ્રપતિ શાસન. રાજ્યપાલ એવા સમયે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે ત્યારે એવા સમયે છે એ રાજ્યપાલ છે જે તે રાજ્યનું સંચાલન કરે છે કે જેમાં રાષ્ટ્રપતિ શાસન લદાયેલું હોય. તો આટલી સમજ પડી ગઈ હશે તમને. હવે વાત કરીએ આપણે કારોબારી. કારોબારી એટલે શું? પહેલી લાઈનમાં જો તમારા જે પાઠ શરૂ થાય છે અને પાઠ શરૂ થાય છે તો પહેલી લાઈન છે બોલ્ડ ઘાટા અક્ષરો કર્યા હશે કે સરકારના 3 અંગો છે.
ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। તો એમાંથી આપણે કારોબારીની વાત કરીએ, ખૂબ જ કાર્યશીલ, પ્રભાવશાળી કારોબારી કાર્યો જ થાય છે। જે કોઈ મહત્વના કામ કરતું ડિપાર્ટમેન્ટ હોય, કાર્યાલય હોય, તો તેનું વાતાવરણ કેવું હોય તો કે એકદમ કાર્યક્ષમ હોય, બધા જ કામ કરતા હોય ને વહીવટી ને બધા કામો ત્યાં કાર્યક્ષમ રીતે થતા હોય। એટલે એ કેવું છે કે સરકારનું સૌથી વધુ કાર્યશીલ, સૌથી વધારે કાર્યશીલ અંગ છે, વધુ પ્રભાવશાળી અંગ છે અને નજર સામે રહેલું અંગ છે, એટલે કારોબારી। સરકાર છે ઓલા તો કાયદા ઘડી દે, ધારાસભામાં કાયદો થઈ ગયો, અને જ્યારે ન્યાયતંત્ર છે એ કાયદાનો અમલ કરાવે, અમલ એના પર નજર રાખે, ગુના કે એના માટે દંડ કે સજાની જોગવાઈ કરે। પણ કારોબારી છે એ અમલ કરાવવાનું કામ કરે છે, એટલા માટે એને સરકારનું નજર સામે રહેલું અંગ સૌથી વધુ પ્રભાવશાળી અને સૌથી વધુ કાર્યશીલ અંગ કહેવામાં આવે છે। હવે વાત કરીએ એના પેટા પ્રકારોની, તો સંઘીય કારોબારી કોને કહેવાય? સંઘીય કારોબારી એક સંઘ, એક જૂથ। ત્યારે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન, પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે કાયમી અમલદારોનો સમાવેશ થાય છે। સંઘીય એક સંઘ કોણ હોય એમાં? તો કે વડાપ્રધાન હોય, ઉપરાષ્ટ્રપતિ હોય, રાષ્ટ્રપતિ હોય, પ્રધાનમંડળ હોય અને કાયમી અમલદારો હોય, તો એમના વડે કાર્ય કરવામાં આવે છે, તો એના સભ્યો થયા, એને સંઘીય કારોબારી કહેવામાં આવે। હવે આના બે પ્રકારો છે કારોબારીના, એક રાજકીય કારોબારી અને એક છે વહીવટી કારોબારી। તો જો સંઘીય કારોબારી એટલાના સભ્યોનો સમાવેશ થઈ જાય, અને રાજકીય કારોબારીની વાત કરીએ તો રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી એના અધિકારીઓ, કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે। આ બંને જે પક્ષો છે, રાજકીય કારોબારી અને વહીવટી કારોબારીના, એ લોકોના સીધા સંપર્કમાં આવે છે, એમના કર્મચારીઓ। ધારાસભાએ ઘડેલા કાયદાઓ છે એને અમલીકૃત કરાવવાનું કાર્ય છે કારોબારીનું છે, જે તમને ખબર જ છે, શીખી ગયા છે કે કારોબારીનું કામ શું છે, તો કે ધારાસભાએ જે કાયદા ઘડ્યા છે એના ઉપર અમલ કરાવવાનું કામ છે, એ અમલ કરાવે છે। રાજકીય કારોબારીની વાત કરીએ તો એ દર 5 વર્ષે મુદત પૂરી થતા એ બરખાસ્ત થાય છે, એ બદલાય છે। જેમ આપણે વિધાનસભાની વાત કરી એવી રીતે રાજકીય કારોબારી છે તો એની મુદત 5 વર્ષની છે અને પૂરી થતા એ બદલાય છે, એટલે સત્તાનો ત્યાગ કરે છે। વહીવટી કારોબારીની વાત કરીએ તો વહીવટી કારોબારી એ કાયમી નિમણૂક પામેલ અમલદારો એની અંદર હોય છે। રાજકીય પક્ષોના માણસો ચૂંટણી થાય એટલે એનું કામ પતી ગયું। રાજકીય શબ્દ આવે, રાજકીય એટલે નેતાઓ યાદ કરવાના, મંત્રીઓ યાદ કરવાના, એમની સરકાર બદલાય, દર 5 વર્ષે ચૂંટણી થાય, સરકાર બદલાય એટલે 5 વર્ષની મુદત પૂરી થતા એમની સત્તાનો ત્યાગ કરે છે। જ્યારે વહીવટી કારોબારીમાં અમલદારો છે જે નિમણૂક પામેલા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ થાય, એમની લાયકાત હોય, તો એવા અધિકારીઓ છે એ વહીવટી કારોબારીમાં જોડાયેલા હોય છે, એટલે કાયમી છે, કાયમી અમલદારોથી બનેલું છે વહીવટી કારોબારી। રાજકીય કારોબારીમાં શું છે તો કે સભ્યો કોઈ રાજકીય પક્ષ ના હોય, રાજકીય પક્ષ ના હોય, તમે જુઓ તો જે વફાદારી લોકશાહીના લોકમતના આધારે ચૂંટાઈ આવવું એ એમની મેઇન મહત્વની એક લાક્ષણિકતા છે। એવું કહે કે એમની લાયકાત એ જ છે। તમે ઘણીવાર જુઓ તો પરેશ રાવલ છે, એમાં સ્મૃતિ ઈરાની છે, એ બધાની વાત કરો તો એ ટેલિવિઝનમાં હતા, પરેશ રાવલ ફિલ્મમાં હતા અને રાજકીય પક્ષ સાથે જોડાઈ ગયા। તો મેઇન એ શેમાં છે તો કે રાજકીય કારોબારીના સભ્યોને કહેવામાં આવે। શા માટે? કારણ કે એ છે લોકચાહના, પબ્લિક છે તો પબ્લિકમાં એક એક્ટર તરીકે, એક અભિનેતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે લોકોની ચાહના મેળવી છે, માટે જો ઊભા રહે અને એને ટિકિટ આપવામાં આવે કોઈ પક્ષ તરફથી તો એ પબ્લિસિટીના કારણે એ લોકો ચૂંટાઈ આવે અને એ એમની વફાદારી, એને પોતાના પક્ષ પ્રત્યેની વફાદારી છે, લોકચાહના છે અને લોકમતના આધારે ચૂંટાઈ આવે છે, એ રાજકીય કારોબારીના સભ્યોની મુખ્ય લાયકાત છે। હવે વહીવટી કારોબારીમાં શું છે તો કે વહીવટી કારોબારીમાં એવું કોઈ પબ્લિક અભિનેતા કે એવા કોઈ ફેમસ વ્યક્તિઓ હોતા નથી। એમાં શું હોય છે તો કે શૈક્ષણિક લાયકાત પામેલા છે, એ ક્વોલિફાઈડ હોય છે, ગુણવત્તા ધરાવતા હોય છે અને અનુભવના આધારે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય છે। જે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે, તમે જુઓ કે આઈએએસ ની હોય છે અને એવી ઘણી બધી ક્લાસ 1 ની હોય છે, ક્લાસ 2 ની હોય છે, તો આવા સારા એવા ઊંચા હોદ્દા પર પરીક્ષામાં ઉત્તીર્ણ
પહેલા જે પણ સ્પર્ધાકીય કોમ્પિટિટિવ એક્ઝામ આવે છે એમાં પાસ થયેલા, એમાં સારા તમે ઉત્તીર્ણ થયેલા હશે એવા જે અધિકારીઓ છે એ વહીવટી કારોબારીમાં એમનો સમાવેશ કરવામાં આવે છે અને એ કાયમી છે. રાષ્ટ્રીયમાં શું 5 વર્ષ પછી મુદત પૂરી થાય એટલે સભ્યો છે એની સત્તા પૂરી થાય, સભાનું વિસર્જન થાય. જ્યારે વહીવટી કારોબારીમાં સભ્યો છે એ કાયમી છે, કારણ કે એ પોતાની શૈક્ષણિક, એમના અનુભવ અને એમની ગુણવત્તાના આધારે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ થાય છે અને ઉત્તીર્ણ થઈને એ એમના સત્તા ઉપર આવે છે. વહીવટી અધિકારીઓની સેવા છે એને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે. આઈએમપી છે, ધ્યાન આપજો કે સનદી સેવા કોને કહેવામાં આવે તો કે વહીવટી અધિકારીઓની સેવા એટલે સનદી સેવા. કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં ભારતીય બંધારણના વડા, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ છે. એટલે કેન્દ્ર કક્ષાની વાત થઈ, આપણે રાજ્ય કક્ષાની વાત હતી. કેન્દ્ર કક્ષામાં પણ એવું જોયું કે કેન્દ્ર કક્ષામાં રાજકીય કારોબારીમાં કયા કયા સભ્યો હોય છે કે વડાપ્રધાન હોય છે, રાષ્ટ્રપતિ હોય છે, ઉપરાષ્ટ્રપતિ હોય છે અને એમનું પ્રધાનમંડળ એટલે કે વડાપ્રધાનની સાથે એમનું પ્રધાનમંડળ હોય છે. એ કેન્દ્ર કક્ષાએ રાજકીય કારોબારીમાં સભ્યોનો સમાવેશ થાય છે. કયા સભ્યો તો વડાપ્રધાન, એમનું પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ વગેરે સભ્યો. આગળ વાત કરીએ આપણે રાષ્ટ્રપતિની. રાષ્ટ્રપતિ એ તમામ કારોબારીના વડા કહેવામાં આવે છે, એટલે કે મુખ્ય સૌથી ઉપરની કક્ષાએ એમનું સ્થાન હોય છે અને બધું જ વહીવટ, બધા નિર્ણયો લેવાની, દેશના સમગ્ર તો ટૂંકમાં સમગ્ર નિર્ણયો લેવાની સત્તા છે એ રાષ્ટ્રપતિ ધરાવે છે. માટે એવું કહેવાય છે કે રાષ્ટ્રપતિ છે એ બંધારણના વડા છે. જે બંધારણ ઘડાયું છે એ બંધારણનું તમામ જોગવાઈઓ કે જેમાં જે પણ કંઈ પણ નીચેના જે ક્ષેત્રો છે, નીચેના ગૃહ છે એમાં તમામ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે, સભ્યોની નિમણૂક પણ કરવામાં આવે કે દેશને લગતી કોઈ પણ પ્રશ્નો હોય તો એને લગતું જે પણ વહીવટ છે એ આ રાષ્ટ્રપતિ છે એ કરે છે. એટલે બંધારણના વડા ગણવામાં આવે છે. સંઘ સરકારની બધી કારોબારી સત્તા એટલે કે સંઘ સરકારની બધી કારોબારી સત્તા એ બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. તો બધી જ કારોબારીને કાર્યલક્ષીની બધી સત્તાઓ છે એ રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. કેન્દ્ર સરકારનો બધો વહીવટ છે એ પણ રાષ્ટ્રપતિના નામે થાય છે. એટલે કે સૌથી ઉપર છે કેન્દ્ર સરકાર પણ જે કોઈ ફેરફાર કે નીતિ નિયમો કે જોગવાઈઓ લાગુ પાડે તો એ રાષ્ટ્રપતિની સહીથી જ આગળ વધે છે. તેઓ રાજ્યના વડા અને ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. તમને પૂછાય એમસીક્યુ કે વીએસપીમાં કે ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ છે તો રાષ્ટ્રપતિ આવે. તો રાષ્ટ્રપતિ છે એ ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. હવે વાત કરીએ એમની લાયકાતની. સૌપ્રથમ એ ભારતના નાગરિક હોવા જોઈએ, એમની ઉંમર 35 કે વધારે વય ધરાવતા હોવા જોઈએ. એટલે કે 35 થી ઓછી ના ચાલે, મેક્સિમમ મર્યાદા 35 કે તેથી વધારે વય હોય તો એ રાષ્ટ્રપતિ બનવાની યોગ્ય લાયકાત ધરાવે છે. સવેતન નોકરી કે કોઈ નફાકારક હોદ્દા ઉપર હોય કે પગાર મેળવતા હોય એવા કર્મચારી એ હોવા જોઈએ નહીં. એટલે કે સરકાર કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર એ પગાર મેળવતા ના હોવા જોઈએ કે કોઈ નફાકારક એવા કોઈ હોદ્દા ઉપર પણ હોવા જોઈએ નહીં. સંસદ કે રાજ્યની ધારાસભા ના કોઈ પણ ગૃહના સભ્યોએ હોવા જોઈએ નહીં અને એ પાછળથી રાષ્ટ્રપતિ બન્યા પછી રહી પણ શકે નહીં. એટલે સંસદ કે રાજ્યોની ધારાસભા છે તો એના સભ્ય હોવા જોઈએ નહીં. કોણ તો રાષ્ટ્રપતિ. અને રાષ્ટ્રપતિ પદે આવી ગયા પછી એ તટસ્થ હોય એટલે કે કોઈ પણ સભ્ય પદ સંસદ હોય કે પછી ધારાગૃહ હોય કોઈનું પણ સભ્ય પદ એ લઈ શકે નહીં. સંસદના બંને ગૃહો અને રાજ્યોની વિધાનસભામાં ચૂંટાયેલ સભ્યના મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા એ નિમણૂક પામે છે. કોણ રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિની પસંદગી કઈ રીતે થાય છે તો કે લોકસભાના જે પણ છે એ ગૃહો છે અને રાજ્યોની વિધાનસભા છે, લોકસભા અને રાજ્યસભા બે ગૃહો એટલે કયા તો લોકસભા અને રાજ્યસભા એ બંનેના ગૃહોના સભ્યો અને વિધાનસભામાં ચૂંટાયેલા જે પણ સભ્યો છે આ બધા સભ્યોનું મતદાન થાય અને એમની બહુમતી દ્વારા જે વ્યક્તિને સૌથી વધારે વોટ મળે, સૌથી વધારે મત આપીને રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે, એમની નિમણૂક કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને એ વધારે અગાઉ 5 વર્ષની મર્યાદા પૂરી થાય એટલે એ ફરીથી એ ચૂંટણી પદ નોંધાવી શકે છે કે એ પોતાનું સભ્યપદ નોંધાવી શકે છે। એટલે ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે અને પછી જો એ બહુમતીથી ફરીથી ચૂંટાય તો એ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે આવી શકે છે। એટલે મેક્સિમમ એમની મુદત છે, એમની સત્તાનો હોદ્દા પરની જે મુદત છે રાષ્ટ્રપતિ તરીકેની એ 5 વર્ષની છે। રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની સામે જો ખાસ વસ્તુ છે કે રાષ્ટ્રપતિ એમના હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી એમની પર કોઈ ફોજદારી કે કાનૂની કાર્યવાહી અને સાથે સાથે મુકદ્દમો, ધરપકડ કે એમને કેદ કરવાનો પણ હુકમ છે એ કરી શકાતો નથી। એ આપણા ભારતના પ્રજાસત્તાક જે રાજ્ય છે એને પ્રથમ નાગરિક ગણવામાં આવે છે। એમના સ્થાન, એમના મોભાને આપણે રિસ્પેક્ટ આપતા કે એમના હોદ્દાની જે ગરિમા છે એ ગરિમા જાળવતા જ્યાં સુધી એ રાષ્ટ્રપતિ તરીકે એમના હોદ્દા પર હોય ત્યાં સુધી તેમના પર કોઈ ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી। સાથે સાથે તેમના પર કોઈ મુકદ્દમો કે તેમને દંડ કે સજા છે એવી પણ કોઈ કાર્યવાહી કરી શકાતી નથી। આગળ વાત કરીએ તો એમના કાર્યો અને સત્તાઓ કયા કયા છે? બહુ સિમિલર છે અને કાર્યો છે એ એમની સત્તાઓ છે। એટલે રાષ્ટ્રપતિના સત્તા અને કાયદાઓની વાત કરીએ ત્યાં લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે। સૌથી પહેલું કામ આવે એમનું કાર્ય તો શું? જ્યારે કોઈ સરકાર ચૂંટાઈ આવે ત્યારે સૌપ્રથમ એ પક્ષ હોય એ પક્ષ, જો ફરીથી શબ્દોને સમજો, લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષનું, જ્યારે આપણે મુખ્ય પક્ષોની વાત કરીએ તો બીજા ઘણા બધા પક્ષો છે પણ મુખ્ય પક્ષોની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ, તો આ બંનેમાંથી જો ચૂંટાઈ આવે અને એક ત્રીજો પક્ષ પણ છે, આવા તો છે બીજા પક્ષો પણ તમને સીધું સરળ એક્ઝામ્પલ બેસે માઇન્ડમાં એટલા માટે જો એમાંથી ધારો કે કોઈ એક પક્ષ ચૂંટાઈ આવે તો એ પક્ષ કોનાથી, તો કે લોકોની બહુમતીથી ચૂંટાઈ આવે છે। લોકો જ્યારે વોટ આપે છે, મતદાન કરે છે ત્યારે એ પક્ષને ચૂંટી લાવે છે। એટલે એ ચૂંટી લાવવાનો પક્ષ, એ બહુમતી ધરાવતો પક્ષ છે એ પક્ષના સભ્યોથી એક વડાપ્રધાન તરીકે નિમણૂક કરે છે અને એ વડાપ્રધાનની નિમણૂક કરવાનું કામ કોનું છે? તો એ છે રાષ્ટ્રપતિનું। એના સિવાય વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંત્રીની નિમણૂક પણ તેઓ જ કરે છે। એટલે સૌથી પહેલા કામ છે વડાપ્રધાનની ચૂંટણી કરવાનું, વડાપ્રધાનનો હોદ્દો છે એ કોને આપવો એમની પસંદગી કરવાનું। તો લોકસભામાં લોક બહુમતીથી જે પક્ષ ચૂંટાઈ આવે છે એ જ પક્ષના સભ્યોમાંથી વડાપ્રધાનને ચૂંટી કાઢવાનું અને સાથે સાથે વડાપ્રધાનની સલાહ અનુસાર એમનું પ્રધાનમંડળ રચવાનું, એ સભ્યોને નિમણૂક આપવાનું કામ છે એ પણ રાષ્ટ્રપતિનું છે। આગળ આપણે જોઈએ તો રાષ્ટ્રપતિ શું છે? જ્યારે સંસદની રચના થઈ જાય, પ્રધાનમંડળની રચના થઈ જાય, વડાપ્રધાન પણ ચૂંટાઈ આવે ત્યારે એ તમામ સભ્યોને શપથ લેવડાવે છે અને સાથે સાથે એમને એમના ખાતાની વહેંચણી કરે છે। શિક્ષણ ખાતું આપે, નાણાંનું ખાતું આપે, સાહિત્યનું છે અથવા તો પ્રવાસનું ખાતું છે, પ્રવાસની કામગીરીનું લખતું છે, ઘણા બધા આરોગ્ય વિભાગનું ખાતું છે। તો આવા ઘણા બધા અલગ અલગ ખાતાઓ છે એ ખાતાની ફાળવણી પણ રાષ્ટ્રપતિ કરે છે। લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ છે એ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં। જો આ એક મર્યાદા આવી ગઈ કે મર્યાદા છે કે જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી એ પ્રધાનમંડળને બરતરફ કરી શકતા નથી। રાષ્ટ્રપતિ સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા છે। સંરક્ષણ દળો કહીએ તો આપણી આર્મી, આપણું જે લશ્કર છે કે ઇન્ડિયન નેવી છે કે જે પણ સંરક્ષણ દળો છે એ દળોના એ સર્વોચ્ચ વડા ગણવામાં આવે છે। એટલે કે કોઈ દેશ પર આક્રમણ કરવું હોય અથવા તો સંધિ કરવી હોય એ પણ જે મુખ્ય કારભાર છે કે મુખ્ય સત્તા છે એ રાષ્ટ્રપતિના હસ્તક છે। રાષ્ટ્રપતિ અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા પણ આપે છે, એ સત્તા પણ એમને છે। એટલે રાષ્ટ્રપતિ છે કે અન્ય રાષ્ટ્રો છે એ રાષ્ટ્રોની સંધિ કરવાની સત્તા, સાથે સાથે યુદ્ધ બંધ કરવાની અને યુદ્ધ જાહેર કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને હસ્તક છે। રાજ્યોના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ
એટર્ની જનરલ ચૂંટણી પક્ષના ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને વિવિધ દેશોમાં જે રાજદૂતોની નિમણૂક છે એ પણ રાષ્ટ્રપતિ કરે છે. એટલે રાષ્ટ્રપતિ છે તો મુખ્ય જે જેટલો વહીવટ છે એ એમના હસ્તક છે. પેટા પ્રકારો સંરક્ષણ દળો કહીએ, વડાપ્રધાનની નિમણૂક કહીએ કે વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રીની નિમણૂક કહીએ, સાથે સાથે વરિષ્ઠ જે ન્યાયમૂર્તિઓ છે, સંરક્ષણ દળના અધિકારીઓ છે, વિવિધ ભારત દેશમાં જે રાજદૂતો આપણે બીજા દેશોમાં મોકલીએ છીએ આપણા ભારત દેશ તરફથી એમનું સંચાલન કરવામાં આવે એવા રાજદૂતો છે, ચૂંટણી પક્ષના અધિકારીઓ છે, એટર્ની જનરલ છે, આ તમામની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. કારોબારી અને વહીવટી બે જે ગૃહો છે એના વિશાળ અને અધિકૃત સત્તાઓ છે એ રાષ્ટ્રપતિના હસ્તક છે. બે ગૃહો છે કારોબારી અને વહીવટી છે એ તમામની સત્તાઓ છે એ રાષ્ટ્રપતિને જ આપવામાં આવી છે. એટલે જો કોઈ ફાઇનલ ડિસિઝન લેવાનું હોય તો એ રાષ્ટ્રપતિની સહી દ્વારા એ લઈ શકાય છે. ગુનેગારોને માફી આપી સાથે સાથે જો હવે ન્યાયની કાર્યવાહી આવી તો ન્યાયાલયમાં પણ એટલે કે ત્રણે ત્રણ અંગો છે એના મુખ્ય જો કોઈ કરતા ધરતા કહેવાય કે મુખ્ય જે રાજાનું આપણે નામ આપીએ તો કે જે સૌથી ઉપર છે તો ટોચ પર રાષ્ટ્રપતિ આવે અને એમની સત્તાઓ આવે. તો ગુનેગારને માફી આપી સાથે સાથે ફોજદારી ગુનાની મુદત ઘટાડવી કે એનો અમલ કરતો રદ કરવો અને આ બધી સત્તાઓ છે એ સત્તાઓ પણ રાષ્ટ્રપતિને છે. કોઈ ગુનેગાર હોય એટલે એ રાષ્ટ્રપતિને યોગ્ય લાગે કે સગીર વયનો છે અથવા તો એની ચાલચલણ સારી લાગે કે એને કોઈ માનસિક અસ્થિરતામાં કે એવા ઘણા બધા કારણો છે તો એ જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે એ વિચારે અને તો એ ગુનેગારોની સજા છે એને રદ કરવાની કે એમની સજાની મુદત છે એ ઘટાડવાની પણ સત્તા છે એ રાષ્ટ્રપતિ ધરાવે છે. સંસદના બંને ગૃહોની હવે સંસદની વાત કરીએ તો બંને ગૃહો છે કયા એટલે લોકસભા અને રાજ્યસભા આ બંને ગૃહોની બેઠકો બોલાવી એ બેઠકોને મુલતવી રાખવી અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે. તમામ દેશનું સંચાલન કરે છે. તો સંસદના બંને ગૃહોની જે સભા છે એને બોલાવી એને મુલતવી રાખવી એનું સંચાલન કરવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. યુદ્ધ કે કોઈ બાહ્ય આક્રમણ થાય દેશમાં એવા સમયે સશસ્ત્ર આંતરિક બળવાથી ભારત કે ભારતના કોઈ પણ ભાગને સલામતીનો ભય ઊભો થાય ત્યારે રાષ્ટ્રપતિ છે એ કટોકટી જાહેર કરે છે. મેં તમને આ હમણાં સમજાવ્યું કે રાષ્ટ્રપતિ શાસન કોને કહેવામાં આવે કોઈ આકસ્મિક કે કટોકટીવાળી પરિસ્થિતિ લાગુ પડે. આ કઈ પરિસ્થિતિ તો એ કોઈ પણ હોઈ શકે છે જ્યારે ભારત દેશને અથવા તો કોઈ ભારતના ભાગને આપણા દેશના કોઈ ભાગને એવી કટોકટીનો ભય ઊભો થાય એ લોકોનું અસ્તિત્વ છે જોખમાય એવા સમયે રાષ્ટ્રપતિ છે એ કટોકટી લાગે છે એટલે શું કરશે તો કે જે રાજ્યની સરકાર હશે એનો પ્રધાનમંડળ છે એને દરખાસ્ત કરી દેશે અને રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી જશે. એટલે એ તમામ એનો વહીવટ છે એ જે રાજ્યનો કે જેમાં રાષ્ટ્રપતિ શાસન રચાયેલું છે એનો વહીવટ છે એ રાષ્ટ્રપતિ કરશે. દેશમાં આર્થિક સંકટ આવી પડે નાણાકીય કટોકટી ઊભી થાય એવા સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે. જો હમણાં તાજેતરની ઘટના કહીએ તો આ કોરોના વાયરસની જે મહામારી આવી એ મહામારીના લીધે જે પણ સરકારી કર્મચારીઓ છે એ કર્મચારીઓના ભથ્થામાં 30% ઘટાડો કરવામાં આવ્યો. તો આ 30% જે ઘટાડો કરવાની સત્તા કોની છે તો એ સત્તા છે રાષ્ટ્રપતિની. એટલે કે જે પણ સવેતન સરકારી કર્મચારીઓ કામ કરતા હોય સરકારી કોઈ પણ હોદ્દા ઉપર હોય તો એમના પગાર ભથ્થામાં વધારો કે ઘટાડો કરવાની સત્તા છે એ પણ રાષ્ટ્રપતિ ધરાવે છે. ટૂંકમાં એવું કહીએ કે રાષ્ટ્રપતિને સમગ્ર વહીવટની કે સમગ્ર સરકારની ટૂંકમાં એક શબ્દમાં વાત કરીએ તો તમામ સત્તાઓ છે એ રાષ્ટ્રપતિને છે. છતાં પણ રાષ્ટ્રપતિ છે એ પણ સ્વતંત્ર નથી. ભલે તેમને બધી સત્તા હોય તો પણ એ બંધારણના વડા હોય છતાં પણ સંસદીય લોકશાહીની પ્રણાલિકા અનુસાર આપણે બંધારણની જોગવાઈઓ અનુસાર આપણે કહીએ છીએ કે ભારત દેશ એ લોકશાહી દેશ છે, લોકોથી ચાલતો વહીવટ છે. એટલા માટે એ લોકશાહીની પ્રણાલિકા અનુસાર જે પ્રધાનમંત્રીની સલાહ લેવા માટે રાષ્ટ્રપતિ છે એ બંધાયેલા છે. એટલે એ સ્વતંત્રતા એમને પણ ક્યાંક એમને અનુશાસન લાગુ પડે છે. ભલે બધી સત્તાઓ છે છતાં પણ લોકશાહીની પ્રણાલી અનુસાર એ પ્રધાનમંત્રીને સલાહ સૂચન લઈને વડાપ્રધાનની
અને એના પ્રધાનમંડળની કોઈ સાથે ચર્ચા વિચારણા કરી કોઈ પ્રશ્નનું નિરાકરણ લાવશે અને તેની સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય એ લેશે. તો અહીંયા આપણા ટોપિક સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ અગાઉના વિડીયોમાં જોઈશું.